આવડી દડા જેવી ઈડલી છે. અરે જોરદાર. હે ઈડલીની સાઈઝ પણ મોટી છે, જોવો તમે. આમ જો એકદમ પોચી રૂ જેવી છે. આમ જો હાલે જ લખો. વાહ. આ એક વ્હાઈટ ચટણી એમની બહુ મસ્ત છે, એ ઠંડી ઠંડી છે, બરફ નાખેલી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે આપણે હરબોલે ઢોસાની અંદર છીએ અને હું છું અત્યારે જેતપુર. દીપકભાઈ, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. હવે હેરાન કરો મને. અત્યારમાં મોરબીથી પૂગી ગયા તમે. હું તો સવારે 6 વાગે નીકળી ગયો હતો ને ભાઈને બોલાવ્યા, હુતા ને ઉઠાડ્યા. નાઇટમાં નોકરી કરે છે, નાઇટ પાલી કરી લીધી છે ને અત્યારે હવે સીધા હવે અહીંયાથી જાય છે અમે રિયલ ઇડલી નંબર 1. અહીંયા છે હરભોલે ઢોસા, જે જેતપુરમાં ગુંજતું નામ કહેવાય, હરભોલે ઢોસા. આપણે વિડીયો શૂટ તો આમનો કર્યો નથી, પણ કરશું આપણે શોર્ટ ટાઈમમાં. આવશે નહીં, કારણ કે ટાઈમ નથી, મેળે નથી આવતો, અનુકૂળ નથી રહેતું. ને અત્યારે હું છું રિયલ ઇડલીમાં, જે બીજી બ્રાન્ચ છે. ને આપણે પહેલા વિડીયો શૂટ કરેલો હતો મેન ચેનલમાં 1.5-2 વર્ષ પહેલા. 1.5-2 વર્ષ પહેલા. અને પેલો જેતપુર મારી મુલાકાત ત્યાંથી જ થઈ હતી. હા, અમારી મુલાકાત જેતપુરમાં પહેલી વાર દીપકભાઈ સાથે ત્યાં થઈ. અને આ ઇડલી ખાલી અહીંયા ઇડલી જ મળે, બોલો. ખાલી ઇડલી સિવાય બીજું કોઈ વસ્તુ નહીં. ને ઇડલીમાં અત્યારે જે ઘરાક ઓછે છે એટલે વિડીયો શૂટ કરી હકી, બાકી વિડીયો શૂટ કરવાનો વારો ન આવે. ને અહીંયા બીજી બ્રાન્ચ છે ને, આ બીજી બ્રાન્ચ છે. ન્યાય એવી જ ઘરાક. ઓલી કઈ બાજુ હતી? એ સેન્ટ્રલ બેંક ની સામે હતી. એ સેન્ટ્રલ બેંક ની સામે ને આ પોસ્ટ ઓફિસ ની સામે. આ પોસ્ટ ઓફિસ ની સામે. ને અહીંયા ખાલી રિયલ ઇડલી એટલે ખાલી ઇડલી જ મળે છે, બીજું કોઈ વસ્તુ નહીં. પણ એનો સંભાર અને એની ઇડલી જો પોચી રૂ જેવી, આવડી દડા જેવી ઇડલી છે. અરે જોરદાર. હે અમારા દર્શનભાઈ છે ને, દર્શનભાઈ. હા, દર્શનભાઈ નથવાણી અમારા. એ એમ કે ઇડલી ખાઈને હુઈ જવાનું, એટલું ઘેન ચડે. દર્શન, તારી ઇડલી ખાવા આવ્યા છે ભાઈ? એમાં ટાઇટલ એવું માર્યું હતું, ઇડલી ખાઈને હુઈ જવાનું. ઇડલી ખાઈને આજે હું હુઈ જઈશ કે નહીં હુઈ જાવ, બાકી દીપકભાઈ તો હુઈ જ જાય છે. હુઈ જ જવાનું છું, થાકી ગયો છું. આખી રાતનો ઉજાગરો છે. અને આ ભાઈ 7 વાગ્યામાં આવી ગયા મોરબી થી. 7:30 મોરબી થી આવી. દીપકભાઈ ના જે છે ને, મસ્ત મજાની નીંદર આવી જવાની છે ઇડલી ખાઈને. અરે જોરદાર નીંદર. અમારા દર્શનભાઈ કહેશે ને કે ઇડલી ખાઈને હુઈ જવાનું. તો આજે સરસ મજાના જેતપુર ગામમાં ઇડલી, રિયલ ઇડલી છે. ઇડલી તો અહીંયા ભાઈ એટલી ફેમસ છે કે તમે જેતપુરમાં આવો ગમે ત્યારે, અહીંયા ઇડલી હબ છે આખું. ઇડલી, ઢોસા, અહીંયા બધું એટલું સાઉથ ઇન્ડિયન મળે ને. અને પછી સ્ટાન્ડર્ડ ક્વોલિટી, એક નંબર. આમાં આની ઇડલી તો ભાઈ વાત જ જુદી. તો હવે આપણે જાય છીએ અને રિયલ ઇડલી અને ભાઈ સાથે વાત કરીએ. અને બીજી બ્રાન્ચ છે, કેવું પબ્લિસિટી છે ત્યાં એ પણ જાણીએ. ચાલો. જો આ છે પોસ્ટ ઓફિસ અને એની બિલકુલ સામે છે રિયલ ઇડલી. ત્યાં ધૂમ મચાવે છે ભાઈ. અને આંબેડકરનું પૂતળું છે સામે. એ ચોક કહેવાય ને? આ ચોક કહેવાય. પોસ્ટ ઓફિસની સામે રિયલ ઇડલી. આજે મોર્નિંગમાં આવી ગયા છે ઇડલી ખાવા. તમારી કેમ છો? મજામાં? આજે ખાલી ઇડલી છે અહીંયા, બીજું કઈ નહીં? ઇડલી ને સંભાર. અહીંયા તો તમે બૂમ પડાવી દીધી છે. હવે અહીંયા આ જગ્યાએ કેટલા ટાઈમ? 7:30 ચાલુ થાય. 7:30. 1:30 વાગે ચાલુ થાય. 1:30 વાગ્યા સુધી ચાલુ રહે. બરાબર. અને અહીંયા ચાલુ ને ચાલુ જ છે? ચાલુ. ઓલી રેટ ચાલુ. બરાબર. અહીંયા કેટલો ટાઈમ થયો? અહીંયા 20 દિવસ જ થયા. હમણાં જો ઓપનિંગ કર્યું. આજે સરસ મજાની આપણી જો અહીંયા ઇડલી ચાલુ જ હોય છે. અને જમ્બો સાઈઝની ઇડલી છે. ઇડલી ને આ ચટણી, સફેદ ચટણી છે. આજે સંભાર ને ઇડલી, ખાલી એક જ વસ્તુ, બાકી મેંદુ વડા ને એવું કોઈ વસ્તુ નહીં. અચ્છા. ને આ પ્લેટની શું પ્રાઇસ છે? 30 રૂપિયા. 30 રૂપિયામાં કેટલા નંગ આવે? 2 નંગ. આજે સરસ મજાની દીપકભાઈને ખવડાવી દો. ને આપણે તો ઓલું ઇડલીમાં કીધું હતું ને કે ઇડલી ખાઈને હુઈ જવાનું, નીંદર ચડી જાય.
આ ઇડલીની સાઈઝ પણ મોટી છે, જોવો તમે. આમ જો એકદમ પોચી, એકદમ પોચી રોજ એવી છે. આમ જો હાલે જ લખો. વાહ. અને હું કહેવાય બેડું કહેવાય, શું કહેવાય? દેગડું. દેગડું. અને આ ઇડલીનું ઓલું શું કે સ્ટમ્પ છે ને, કુકર. હા હા. અહીંયા 7:30 વાગે ચાલુ થઈને 1:30 વાગ્યા સુધી મળી જાય, પછી સાંજે નહીં. આ ભાઈ ડેલી વાળા છે ને, પૂછજો કેવું લાગે. આજે તમે ઇડલી ખાધી કે બાકી છે? ખવાઈ ગઈ. ખવાઈ ગઈ ને હવે ઘરે જઈને હોઈ જવાનું. એક નંબર ઇડલી હે અહીંયા. ઘરે જઈને હવે હોઈ જવાનું ને. હા, હવે કામે જાવું ને. કામે જાવું તો બીજું કોઈ કાંઈ ખાવા આવી તો એ ક્યાંથી પોતે નાખવા. હા, દીપકભાઈ તો હવે ખાઈને અત્યારે હોઈ જવાના. હું તો ખાઈને હોઈ જવાનો હતો. કારણ કે નાઇટમાં નોકરી કરીને આવ્યો છે અને ભાઈએ ઇડલી આજે ખાઈ લીધી છે. મજા આવી ગઈ. મજા આવી ને? હો, આના જેવી ઇડલી થાય જેતપુરમાં ક્યાંય નહીં. રિયલ ઇડલી તો સાંભારનું, ચટણીનું બધું કામકાજ ઊંચું હોય. અરે આમની તો વાત જ અલગ છે. બાકી પૂરી ફાટેલી એટલી આ નિશાની આ ફાટી ગઈ. પૂરી ફાટી ગઈ એટલે પાકી ગઈ. એકદમ જો. બધી એટલી એમ જો તમારી ઇડલી જો. વાહ. આ ઇડલી છે, આ સાંભાર છે અને આ એક વ્હાઈટ ચટણી એમની બહુ મસ્ત છે, જે ઠંડી ઠંડી છે, બરફ નાખેલી. આ ચટણીની મજા કંઈક અલગ છે, વ્હાઈટ. આવી ચટણી તમને ક્યાંય પાસ બીજે નહીં મળે. બીજે નહીં મળે. હા, જેતપુર જેવી ચટણી ક્યાંય ન મળે. તો પહેલાં મને તમારું નામ કયો? આસિફભાઈ. અને અહીંયા કોણ મોટા ભાઈ છે કે? મારો ભાઈ જાવીદ. અચ્છા, જાવીદભાઈ, સેન્ટ્રલ બેંક પાસે. ઓકે, તો અત્યારે અમને એક પ્લેટ બનાવી દો તમારી. અહીંયા પ્લેટ પણ આવડી ગયો, જમ્બો પાછી, નાની નહીં કે ભાઈ નાની ડીશમાં આપી દીધું. કા દીપકભાઈ? સંભારે જેવડો ખાવા આપે. સંભાર. સંભાર ચાલુ ને ચાલુ અહીંયા હોય છે. હે? ચટણી આપે, સાંભાર આપે, જેટલી વાર જોતું એટલી વાર. અનલિમિટેડ. અનલિમિટેડ. જો રિયલ ઇડલી સાંભાર ને અહીંયા બેસવાની ને ઊભા લોકો અહીંયા ખાતા હોય છે અને ખાઈને આનંદ લેતા હોય છે ઇડલીનો. એક પ્લેટ ખાવ એટલે તમે સીધા હે ને તમારું પેટ ભરાઈ જાય. છાસ છાસ મળે 10 રૂપિયા છાસના. 10 રૂપિયા છાસના. મને તો આ દેગડું દેગડું કે ને શું કે? દેગડું. આ પેલાના ગઈડાઓ કહેતા ને દેગડું. હે ને? ઈ દેગડું હે. હવે તો હવે જોવાય ન મળે. ના છે ઇડલીનું કુકર છે. હા હા, હવે બનાવો મસ્ત મજાની આજે. હા, આ જો ઇડલી જે ઇડલીના છે ડીશ પણ જમ્બો છે અને હવે માથે નાખી દીધી છે વ્હાઈટ ચટણી અને આ છે ગરમા ગરમ સાંભાર. દીપકભાઈ આજે અને હવે એક પીસ દમદમાથી બોલાવવાના છે. જો અત્યારે ઇડલી ગરમા ગરમ ઉતરી રહી છે. આજે ઇડલીની સાઈઝ છે જમ્બો એકદમ. હા હા, જમ્બો સાઈઝની ઇડલી જો તમારે ખાવી હોય તો અહીંયા જેતપુર તમારે ધક્કો થશે. આસિફભાઈની ઇડલી ખાવી હોય તો તમારે અહીંયા આવવું પડશે. અને ઇડલી અહીંયા ગરમા ગરમ ઉતરી ગઈ છે. અમારે ત્યાં એક પ્લેટ ખાલી થઈ ગઈ છે ને બીજી ખાવાની ગણતરી છે તમારી. આજે જો અમારા કહેવાય ને ફ્રેન્ડ પણ છે અને વિડીયો પણ જોવે છે અને આજે તમે પણ ઇડલીની મોજ લેવા આવ્યા. અમે પણ ઇડલીની મોડ લાવ્યો અને આના જેવી ઇડલી કે થાય નહીં. ખાઈ નહીં. સંભારનો કલર તો જોવા માંગો. હા, મોટા પાણી આવે. આપણે સિંગલ આપી છે. તમે કેમ સિંગલ લીધી દીપકભાઈ? વધારે ખાવું. એમાં એવું છે કે ઇડલીની સાઈઝ મોટી હોય. સાઈઝ મોટી છે, સિંગલમાં ધરો હોય. ધરો થઈ જાય. અને આસિફભાઈ આ એક ઇડલી લીધી તો એની પ્રાઇસ શું હોય છે? હરકું જ છે ને, તમારા ચોઈસ પ્રમાણે તમે ખાઓ. હવે જો કસ્ટમરની લાઈન ચાલુ ને ચાલુ રહેવાની છે. અચ્છા, શું કહે તમે ખાધી કે નહીં? 12 વાગ્યા પછી પેલા કસ્ટમર પછી અત્યારે જો ચાની મોટ લીધી હો ભાઈ મજા મને. આજે તમને કેવી ઇડલી લાગી અહીંયા? કેટલા વર્ષથી આવો છો? મારે તો માનો 3 વર્ષ જેવું તો થઈ ગયું. અચ્છા. આ વા જ્યારે હતા ત્યારે જમતો અહીંયા આવી ગયા છે ત્યાંથી પૂછી લ્યો. પહેલે દિવસેથી જ આપણું સ્ટાર્ટિંગ થઈ છે. આ ભાઈ પણ જો ઇડલીની મોજ લીધી, ખાધી કે નહીં? ખાધી? ખાવાની
અમારે રોજ અહીંયા ખાવા આવવાનું જ હોય. ડેલી ડેલી કરે. વાહ 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 રિયલ ઇડલી જેવી રિયલ ટેસ્ટ ના મળે સાચી વાત ને ભાઈ રિયલ ઇડલી જ ન જડે આ રિયલ છે હા રિયલ રિયલ છે ને હવે મારી હે ને આ ઇડલી હવે ખરી જશે તમારા જો હું તો ખાવામાં મોજમાં રહું. દીપકભાઈ ચાલુ થઈ ગયા છે ને અત્યારે આપણે આયતું ઘેરાવો પીડી હે હે આયતું ઘેરાવો પીડી હે દીપકભાઈને નીંદર આવે છે ને હવે ઇડલી અત્યારે હા નાઇટ નોકરી કરીને આવ્યા છે ખાઈને સુઈ જવાનું. ખાઈને હવે હોઈ જશે ને અત્યારે જો બરોબર ઇડલી કહેવાય એમ ચટણી વાળી આમ ઠંડી ઠંડી હવે આપણે પણ ઇડલીની મોટ લઈએ આ ડીશની પ્રાઇસ છે 30 રૂપિયા 30 ને દીપકભાઈ મને તો ડીશ જોઈને આમ જો જમ્બો ઇડલી એ જમ્બો અને ડીશ એ જમ્બો હું તો એમ કહું છું કે એક ઇડલી ખાવ ને તમારું પેટ ભરાઈ જાય બે ઇડલી ન લેતા ને કદાચ ખૂટશે નહીં બે લેવો બે નહીં 4 લેવો. એમ હા ખાધે જ રાખો મત થાય ઓગળી ગઈ રવો જ થઈ જાય હાવ મોઢા મજા એટલે મોટા મૂકો દીધો એ તો ભાઈ આશરીભાઈ ની તો કમાલ છે. આશરીભાઈ 5 રૂપિયા વેચતા ને ત્યારથી હું ખાઉં છું. હાજીભાઈની ઇડલી એટલી સોફ્ટ છે અને અહીંયા ખાલી ઇડલી આપવામાં જ આવે છે નહીં મેંદુ વડા નહીં કોઈ દાળ વસ્તુ વડી કોઈ નહીં. વસ્તુ નહીં અહીંયા ઇડલી ખાઈને લોકો આને મજા લેતા હોય છે જેમ કે અત્યારે જો ભાઈ દૂધ વેચીને અહીંયા સીધા ઇડલી ખાવા જાય જો અમારા જો આ દૂધના કેને રે આવે હો ભાઈ ચાલુ હો લગભગ ભાઈ ચાલુ બનાવતો એક ફેરો કરી આવવાનું તો ઇડલી ખાઈ લીધી હવે મારે બીજો ફેરો ચાલે હાજીભાઈની વાત કરીએ એટલે ઓછી રિયલ ઇડલી અને રિયલ ટેસ્ટ છે અને જ્યારે પણ તમે આ બાજુ વિઝિટ કરો ત્યારે બે બ્રાન્ચ છે એમની એક સેન્ટ્રલ બેંક ની સામે સેન્ટ્રલ બેંકની સામે છે અને એક હમણાં પોસ્ટ ઓફિસની સામે રહી છે તો અહીંયા પણ તમે મોર્નિંગમાં 7:30 વાગે આવી જાય છે અને 1 વાગ્યા સુધી અહીંયા ઇડલી મળી જાય છે ખાઈને હવે હોઈ જવાનું આ પોસ્ટ ઓફિસ અમે પોસ્ટ ઓફિસ છે અને સામે જે પોસ્ટ ઓફિસ છે એની બિલકુલ સામે ઇડલી સંભાર મને તો ખાઈને મજા આવી ગઈ જ્યારે પણ તમે અહીંયા વિઝિટ કરો ત્યારે આ જગ્યાએ ચોક્કસ મુલાકાત લેજો અને અહીંયા રિયલ ઇડલીનો રિયલ ટેસ્ટ મારજો અજીભાઈ તમારા કોન્ટેક્ટ નંબર કહી દો નંબર 99 કાજીભાઈના કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે અહીંયા જેતપુરમાં આવો ત્યારે રિયલ ઇડલીનો ટેસ્ટ અવશ્ય માણજો જે ઇડલી લવર હોય એ બાકી જેતપુરની નંબર 1 ઇડલી આ કહી શકાય જેતપુરી તો છે જ પણ હું તો એમ કહું કે ગુજરાતની નંબર 1 હે દીપકભાઈ ગુજરાતની નંબર 1 ઇડલી જે જેતપુરમાં ખાવા મળી જશે તો આ જગ્યાએ ચોક્કસ મુલાકાત લેજો અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાકી ઇડલી ખાઈને હોઈ જાજો હું હવે હોઈ જાઉં છું જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય